સ્વામિનારાયણ મંદિર ખાતે સર્વ પ્રિયજનોના મૃત્યાર્થે તથા ગૌ માતાના લાભાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણ એવં નારાયણ યજ્ઞ યોજાશે। આ વખતે ભાગવત કથામાં 401 જેટલી પોથી મૂકવામાં આવશે। તારીખ 29 માર્ચથી પ્રારંભ થનારી કથાની પૂર્ણાહુતિ આગામી 4 એપ્રિલના કરાશે। આ કથા દરમિયાન આવતા વિવિધ પ્રસંગોની ધામધૂમથી ઉજવણી કરાશે। સતત 13 વર્ષથી ગૌ સેવાના લાભાર્થે આ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા કરવામાં આવે છે। પારાયણમાં ભારતભરના જુદા જુદા રાજ્ય અને દુનિયાના અન્ય દેશ જેવા કે યુકે, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, કેન્યા, આફ્રિકા, ટાન્ઝાનિયા અને સિસલ્સના ભક્તો કે જેઓના સજ્જનોના અવસાન બાદ તેમના મોક્ષ અર્થે પોથી રખાવેલ છે। આ ભાગવત પારાયણ દરમિયાનમાં હજારોની સંખ્યામાં હરિભક્તો આ જ્ઞાન યજ્ઞનો લાભ લેશે તેવું વર્તાઈ રહ્યું છે। શુક્રવારે પ્રસાદી મંદિર ખાતેથી વાજતે ગાજતે કાઢવામાં આવેલ પોથી યાત્રામાં ભુજ મંદિરના મહંત સ્વામી ધર્માનંદનદાસજી, ઉપમહંત ભગવત જીવનદાસજી, પાર્ષદ કોઠારી જાદવજી ભગત, વરિષ્ઠ સંતોમાં સદગુરુ સનાતનદાસજી, જગત પાવનદાસજી, મુક્ત જીવનદાસજી, હરિદાસજી, પ્રસાદી મંદિરના સંતોમાં હરિબળદાસજી, મુકુંદ જીવનદાસજી, વિજ્ઞાન સ્વરૂપદાસજી, કોઠારી સ્વામી અક્ષર પ્રિયદાસજી આદિ વડીલ સંતો જોડાયા હતા। કથાના મુખ્ય યજમાન અક્ષર નિવાસી માનભાઈ રવજી લાલજી પિંડોરિયાના સુપુત્ર નારાયણભાઈ ભીમજી પિંડોરિયા સહપરિવાર, જ્યારે સહયજમાન તરીકે અક્ષર નિવાસી ધનભાઈ લાલજી કરશન ભંડેરીના સુપુત્ર કાંતિભાઈ લાલજી ભંડેરી સહપરિવાર પોથી ગ્રહણ કરી જોડાયા હતા। સંપ્રદાયના મંડળધારી સંતોમાં દેવકૃષ્ણદાસજી સ્વામી, બાલકૃષ્ણદાસજી, કેશવ જીવનદાસજી, લક્ષ્મી પ્રસાદદાસજી, દેવપ્રકાશદાસજી, પુરુષોત્તમ સ્વરૂપદાસજી, ગોલક વિહારીદાસજી, વિશ્વપ્રકાશદાસજી, મુખ્ય કોઠારી મૂળજીભાઈ શિયાણી, ઉપકોઠારી જાદવજીભાઈ ગુરસિયા, સલાહકાર સમિતિના રામજીભાઈ વિકરિયા તથા ટ્રસ્ટી સાંખ્ય યોગીબાઈનોના મંદિરના મહંત સાંખ્ય યોગી શામબાઈ ફઈ અને યજમાન પરિવારો આ પોથી યાત્રામાં જોડાયા હતા। બાબતે વધુ માહિતી આપતા સ્વામિનારાયણ મંદિરના કાર્યવાહક વહીવટી સંત દેવપ્રકાશદાસજીએ જણાવ્યું હતું કે સ્વામિનારાયણ મંદિર ખાતે વરિષ્ઠ સંતો અક્ષર નિવાસી સ્વામી નિરન મુક્તદાસજી, અક્ષર નિવાસી પ્રભુચરણદાસજી અને સ્વયં પ્રકાશદાસજીની પુણ્ય સ્મૃતિમાં સંત સ્મૃતિ અર્થે આ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે, જેના ભાગરૂપે સર્વેના સમૃદ્ધિ અર્થે તથા ગૌમાતાના લાભાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણ એવં નારાયણ યજ્ઞ યોજાશે। આ કથા દરમિયાન જુદા જુદા પ્રસંગ અનુરૂપ મહોત્સવ ઉજવાશે। તારીખ 19ના કથાનો શુભારંભ ભુજ મંદિરના મહંત સ્વામી ધર્માનંદનદાસજીના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવશે। ત્યારબાદ 30 એપ્રિલના હનુમાન જયંતીની ઉજવણીના ભાગરૂપે હનુમાનજીનો અભિષેક, પુષ્પવૃષ્ટિ, અન્નકૂટ દર્શન સહિતના કાર્યક્રમ યોજાશે। આ દિવસે જ સાંજે રામ જન્મોત્સવની ઉજવણી કરાશે। 1 એપ્રિલના સાંજે કૃષ્ણ જન્મોત્સવ, બીજીના ગોવર્ધન ઉત્સવ ઉજવાશે, તો રાત્રિના કોડાય ગુરુકુળના છાત્રો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરાશે। હરિભક્તો દરરોજ સવારે 8 થી 11 કલાકે અને બપોરના 3:30 થી 6:30 દરમિયાન કથાનું શ્રવણ કરી શકશે। 3 એપ્રિલના રૂક્ષ્મણી વિવાહ અને 4ના મહાઆરતી સાથે કથાની પૂર્ણાહુતિ કરાશે। તારીખ 5મીના રોજ નારાયણ યજ્ઞ યોજાશે તેમ જણાવી ઉમેર્યું હતું। આજે ભુજ શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા સમૂહ શ્રીમદ ભાગવતનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। છેલ્લા 15 થી 17 વર્ષ થયા આ આયોજન દર વર્ષે કરવામાં આવે છે। આ આયોજનની અંદર વિશેષતા એ છે કે કોઈ પણ જ્યારે ઉત્સવ હોય ત્યારે એક યજમાન હોય, 2 યજમાન હોય, પણ સમૂહ શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણની અંદર 450 થી 500 જેટલા યજમાનશ્રીઓ એકી સાથે બધા અલગ અલગ પરિવારના હોય, બધા અલગ અલગ ગામના હોય અને એક નરનારાયણ દેવના છત્ર છાયામાં અને પૂજ્ય મહંત સ્વામીના વચને આ દર વર્ષે આયોજન કરવામાં આવે છે। અને આજે 2025 સમૂહ શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ ભવ્યતા રીતે ઉજવવામાં આવશે। અને જ્યારે સ્વામીની આજ્ઞાથી પૂજ્ય મહંત સ્વામી, પૂજ્ય ભગતજી, ઉપમહંત સ્વામી આ બધા વડીલ સંતોની આજ્ઞાથી ઘણા બધા ભક્તો આની અંદર જોડાયા છે। આજે ભગવાન સ્વામિનારાયણના પ્રસાદી સ્થાન ભૂત એવું પ્રસાદી મંદિર, ત્યાંથી 450 જેટલા યજમાનશ્રીઓ પોતાના મસ્તક ઉપર પોથી લઈ અને જ્યારે ત્યાંથી નીકળ્યા એટલે જાણે એવું લાગતું હતું કે શ્રીમદ ભાગવતની જાણે ગંગા આવતી હોય ને, આવું અદ્ભુત દૃશ્ય
આજે ભુજની નગર યાત્રાની દરમિયાન પોથી યાત્રા દરમિયાન જોવા મળ્યું છે અને દેશ વિદેશના ભક્તો ખૂબ ભાગ લીધો છે આમાં. આના સ્થાનિક ભક્તો પણ કચ્છના ઘણા બધા સત્સંગી પરિવારના લોકો, ગુજરાતથી બહાર વસતા લોકો પણ આની અંદર ભાગ લઈ અને પોતાના જીવનને ધન્ય ધન્ય માની રહ્યા છે. અને 450 યજમાનશ્રીઓ એટલે અહીંયા 450 અહીંયા સંહિતાનું વાંચન થશે. તેવી જ રીતે 50 જેટલા સાંખ્યોગી બહેનો અહીંયા સંહિતાનું વાંચન કરશે. આ ઉત્સવ દરમિયાન રામ જન્મોત્સવ, કૃષ્ણ જન્મોત્સવ, રૂક્ષ્મણી વિવાહ, ગોવર્ધન ઉત્સવ, હનુમાનજી મહારાજનું ભવ્ય પૂજન, આવા અનેક કાર્યક્રમોનું ભવ્યાતિ ભવ્ય રીતે આયોજન કરવામાં આવ્યું છે. અને આ કાર્યક્રમ એક યાદગાર બની રહે આવો પ્રયાસ ભુજ મંદિરના કોઠારી પૂજ્ય નારાયણમુનિ સ્વામી અને દેવપ્રકાશ સ્વામીએ ખૂબ કર્યો છે અને ભવ્યતા રીતે આજે પોથી યાત્રા પણ સંપન્ન થઈ છે.